રાજસ્થાનમાં ચિતા પર સુવડાવ્યા પછી મૃત વ્યક્તિ ભાનમાં આવી ગયો. સિવિલમાં 2 દિવસમાં 10 દર્દીની ઓપરેશન વગર પથરીની સારવાર. કમરના દુખાવા માટે ગયેલ દર્દીની પણ એન્જિયોગ્રાફી કરી નાખી. સાઉદી અરેબિયાનો પાકિસ્તાનીઓને આદેશ, હજના બહાને આવીને ભીખ નહીં માગો, તેની લેખિતમાં ખાતરી આપો. હેડ કોન્સ્ટેબલ વતી લાંચના છટકામાં ફસાયેલ વચેટિયો જેલ હવાલે થયો. ભાવનગર ITIનું 3 કરોડનું નવું બિલ્ડિંગ તૈયાર, ફાયર એનર્જીમાં લોકાર્પણ અટવાયું. 23 કરોડનો અનમોલ પાડો. ઝારખંડમાં મુક્તિ મોરચાનો વિજય, ભાજપનું હિન્દુત્વ કાર્ડ જનતાએ ફગાવ્યું. હરિગીરીને કાઢો નહીં તો હજારોની હાજરીમાં ભવનાથ મંદિરનો કબજો લેવા ચીમકી. અંબાજીને ₹1.21 કરોડના સોનાનું દાન. લસણનો કિલોનો ભાવ ₹500, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું. મંજૂરી વગર મકાન ભાડે આપનાર 3 માલિક વિરુદ્ધ ફરિયાદ. ભાવમાં વધારો થવા છતાં શિયાળામાં પ્રતિદિન 100થી વધુ કિલો સાનીનું વેચાણ. મેગા ઓક્શનમાં આ ખેલાડીઓ સૌથી વધુ કિંમતે વેચાયા. પારકા બાળક વેચવાનો ગોરખ ધંધો, પાટણમાં નકલી ડોક્ટર ઝડપાયો. વકફ બોર્ડ બંધારણનો ભાગ નહોતું, કોંગ્રેસે તુષ્ટિકરણ માટે કાયદો બનાવ્યો, મોદીજી કહે છે. ન્યૂયોર્કમાં લગ્નેતર સંબંધ ગુનો નહીં ગણાય, પાર્ટનર સાથે ચીટિંગની છૂટ. જીપીએસના ભરોસે જઈ રહેલી કાર 50 ફૂટ નીચે પટકાઈ, 3ના મોત. પરિવારના સભ્યો ચડી ન શકતા ટ્રેનમાંથી કૂદી રહેલી મહિલાને કોન્સ્ટેબલે બચાવી. તમાકુ ખાતા 30 લાખ અમદાવાદી રોજ 9 કરોડ વાર જાહેરમાં થૂકે છે. કેજરીવાલની ભેટ, દિલ્હીમાં વૃદ્ધોને ફરીથી પેન્શન ચૂકવણી શરૂ થશે. ભાંડો ફૂટી જતા બોગસ ડોક્ટરે જ બાળક ગુમ કર્યું હોવાની શક્યતા. પોલીસની હત્યાના પ્રયાસમાં પાદરાના ભાજપના પૂર્વ કોર્પોરેટરને 7 વર્ષની કેદ. વિશ્વના સૌથી વૃદ્ધ 112 વર્ષના જ્હોન આલ્ફ્રેડનું નિધન. પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી, 100 લોકો ગુમ, 28નો આબાદ બચાવ. ભાવનગર એસટી ડેપોને 21.61 કરોડના ઓપરેટિંગ ખર્ચ સામે 25.55 કરોડની આવક. એસટી ડેપોએ વસાવ્યું આધુનિક વોશિંગ મશીન. રાહુલની નાગરિકતાની તપાસનો સ્ટેટસ રિપોર્ટ સોંપવા કેન્દ્રને આદેશ. દેશમાં દૂધનું ઉત્પાદન 4% વધીને વિક્રમજનક 23.93 કરોડ ટન. જાપાનમાં બેંક કૌભાંડો રોકવા કર્મચારી પાસેથી આપઘાત કરવાના શપથ લેવાશે. ભાવનગરમાં દીકરીઓને ફાળવવામાં આવતી 5000 સાયકલ 1 વર્ષથી ધૂળ ખાય છે. જીએસટી કચેરીનો 75,000નો પગારદાર ઇન્સ્પેક્ટર 40,000ની લાંચ લેતા ઝડપાયો. ભાવનગર સરટી હોસ્પિટલમાં સીટી સ્કેન MRI કરાવવામાં 72 કલાક સુધીનું વેઇટિંગ. આખરે શિંદેની શરણાગતિ, ભાજપનો માર્ગ મોકળો કર્યો. ઉનાના કાણક બરડા ગામે 100થી વધુ આયુ ધરાવતા વડીલો હજી અડીખમ. અમરેલી પાલિકામાં 17 સભ્યોનો વિરોધ, પણ દરખાસ્ત પસાર કરવા 23 સભ્યો જરૂરી. ડોક્ટર પ્રશાંત વજીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ, પ્રેક્ટિસ નહીં કરી શકે. છેલ્લા 1 વર્ષથી વિદેશ રહેતા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી.